હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના તમામ સૂત્રો જોઈશું અને તેમાં લગતા તમામ ડિટેલો જોઈશું. અહીં આપણે પ્રકરણ 2 જે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એને આપણે ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન એટલે કે શોર્ટમાં ITF પણ કહી શકાય. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન એટલે કે I ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી T એન્ડ ફંક્શન એટલે F ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે શું? તો અહીં આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ વિધેય હોય એ એક અથવા વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય મળે. કારણ કે પ્રતિવિધેય માટે એવું થાય કે એક પ્રશ્નના વધારે એક કે તેથી વધારે પ્રતિબિંબ જો મળે તો તેનું વ્યસ્તનું અસ્તિત્વ નથી અથવા તે વિધેય નથી એમ કહી શકીએ. જેમ કે આપણને કોઈ વિધેય આપેલો છે f(x) બરાબર 2 છે અથવા 2x છે, તો xની કિંમત ધારો કે 1 મૂકો તો જવાબ 2 મળે, પણ ફરીથી 1 મૂકો તો અન્ય કોઈ જવાબ 4 કે 3 એવું કંઈ મળતું નથી. બરાબર છે. એટલે એકનું પ્રતિબિંબ 2 જે મળે છે એ અનન્ય છે, એટલે એક અને માત્ર એક છે. એટલે કે આ જે વિધેય છે એ આપણે એક વિધેય કહેવાય. વિધેય છે એમ તો કહેવાય જ ને, બરાબર છે. હા, વિધેય છે એટલે કે એક માટે અલગ અલગ પ્રતિબિંબ મળે તો એ વિધેય નથી. બાકી અલગ અલગ કિંમત માટે એક જવાબ મળે, એક સમાન જવાબ મળે તે વિધેય છે, પરંતુ અનેક વિધેય છે એમ કહી શકાય. તો અહીં પણ વાત એ જ છે કે એક વિધેય હોવું જોઈએ કોઈ પણ વિધેય, અને વ્યાપ્ત હોવું જોઈએ. વ્યાપ્ત એટલે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ થવો જોઈએ. તો વિધેય જે છે એને આપણે વ્યાપ્ત વિધેય કહેવાય, જે આપણે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 1માં ભણવાનું છે. બરાબર છે. તો એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ તેનું પ્રતિવિધેય શક્ય બને. બાકી ત્રિકોણમિતીય વિધેયો જે છે એ તો આવૃત વિધેયો હોય. આવૃત એટલા માટે કે ધારો કે હું તમને કહું કે f(x) બરાબર sin x છે, આ વિધેય આપેલું છે, તો f(π/6) જે આપણને મળે છે sin π/6 એટલે કે 1/2, પરંતુ 5π/6 મેળવીએ તો તેની કિંમત પણ 1/2 મળે. તેવી રીતે બીજી અન્ય કિંમત લઈ શકાય કે 2π - π/6, 2π + π/6 આગળ પણ સાઇન જે છે એ 1/2 જ મળે છે. તો આમ અલગ અલગ ઘણી બધી કિંમતો માટે જવાબ સમાન મળે છે, એટલે અનેક કિંમતો માટે સમાન જવાબ મળે છે, એટલે અનેક એક સંગતતા ધરાવે છે તેમ કહી શકાય. બરાબર છે. પરંતુ અહીં જ્યારે આપણે ઇન્વર્સની વાત કરવાનો છે, અથવા તો પહેલાં એવું કરીએ કે પ્રદેશગણ જે છે એને મર્યાદિત એટલા માટે કરવો પડે કે જ્યારે પ્રતિવિધેય મેળવવાનું છે, જેમ કે f(x) બરાબર જો y હોય તો પ્રતિવિધેય એટલે કે x બરાબર f ઇન્વર્સ y કરવું હોય તો આ y જે છે એ આ વખતે પ્રદેશગણમાંથી લેવાનો થશે ને x જે છે વિસ્તાર એટલે કે સહપ્રદેશમાંથી લેવાનો થાય છે. તો yની અલગ અલગ કિંમતો અહીંયા 1/2 જવાબ મળે છે, એટલે 1/2 મૂકો તો જવાબ શું? π/6, 5π/6, 2π + π/6. તો એક જ પ્રશ્નના અલગ અલગ જો જવાબ મળે તો તે વિધેય જ ના કહેવાય. એક અને એક કરીને કોઈ વિધેય હોય નહીં. અનેક એક વિધેય હોઈ શકે, પરંતુ એકના અનેક જવાબ હોય તેવો કોઈ વિધેય હોઈ શકે નહીં. એટલે આપણે શું કરવું પડે કે પ્રતિવિધેય માટે તેમનો પ્રદેશગણ શું કરવો પડે? આ જે વિધેય આપેલો છે તેમનો પ્રદેશગણ મર્યાદિત કરવામાં આવે છે કે ચોક્કસ સમયગાળાની અંદર અથવા ચોક્કસ જે અંતરાલ છે તેની વાત છે, તો અંતરાલની અંદર જ આ કિંમત લેવામાં આવે એક્સની કિંમત, કે જેથી તે એક વિધેય બને, એકને વ્યાપ્ત બને તો પછી એમના પ્રતિવિધેયોનું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ હોય તો એ મેળવી શકીએ. ક્લિયર છે? યસ. તો અહીં આપણે જે f(x) બરાબર sin x હોય તેનો પ્રતિવિધેય થાય sin ઇન્વર્સ x. બરાબર છે. તો f વિધેય કેવી રીતે મેળવીશું? તો f કોઈ વિધેય f(a)(b) જે છે એ એક અને વ્યાપ્ત વિધેય હોય તો પછી f ઇન્વર્સ એટલે આનો પ્રતિવિધેય જે છે એ f ઇન્વર્સ વડે દર્શાવાય, જેમાં સપ્રદેશ ને પ્રદેશની કિંમતો ઉલટાવવી પડે, એટલે કે b(a) થાય, b પ્રદેશ થશે, એ સપ્રદેશ થાય. આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકાય પ્રતિવિધેયને. બરાબર છે. ધારો કે આપણે આ વિધેય માટેની વાત કરીએ તો x એ a માંથી લઈએ છીએ અને y એ b માંથી લઈએ, તો f(x) બરાબર જો y હોય તો આપણે એવું કહેવાય કે આ fને આ સાઈડ લાવો, એટલે કે બંને બાજુ f ઇન્વર્સ લગાવો એટલે પ્રતિવિધેય લગાવો, તો આ બાજુમાં ફક્ત x વધશે, જ્યારે આ f જમણી બાજુ લાવો છે એટલે f ઇન્વર્સ y વધે. બરાબર છે. તો આપણું વિધેય બને છે y ના સ્વરૂપે f ઇન્વર્સ y બરાબર x, જે આ પ્રતિવિધેય છે.
ઓકે, વધારે દાખલામાં તમને એમાં ખબર પડવાની છે, જેટલી એમાં ખબર પડે એટલી ટ્રાય કરી લઈએ. બાકી દાખલાની અંદર તમને આ ચોક્કસથી ખબર પડશે કે પ્રતિવિધેયમાં શું કરવાનું હોય ને શું નહીં. બરાબર છે. ચલો આગળ વધીએ કે જે મર્યાદિત સમયગાળાની વાત કરી છે કે મર્યાદિત પ્રદેશગણની, તો અહીં ત્રિકોણમિતીય વિધેયોનો મર્યાદિત કરેલ પ્રદેશગણ જે છે અને વિસ્તાર જે છે એ આપણે કોષ્ટક દ્વારા દર્શાવીએ. બરાબર, ત્રિકોણમિતીય વિધેયની વાત છે જે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં ભણી ગયા છીએ એની જ વાત કરીએ છીએ અને ફરીથી એનું એ ટેબલ બનાવીએ છીએ, પરંતુ ત્યાં પ્રદેશ જે છે એ અનંત સુધી હતો. અહીં મર્યાદિત પ્રદેશગણની વાત કરેલી છે. બરાબર, મર્યાદિત એટલા માટે કે આપણે તેના પરથી પ્રતિવિધેય મેળવવાના છે. તો અહીં આપણે કોષ્ટકની અંદર ત્રિકોણમિતીય વિધેયો જે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ, સેક અને કોસેક, આમ 6 જે વિધેય છે એનો મર્યાદિત જે કરેલો પ્રદેશગણ છે એ થશે સાઇન માટે સંવૃત અંતરાલમાં -π/2 થી π/2, જ્યારે બીજામાં આપણે એવું કહી શકાય સંવૃત અંતરાલમાં 0 થી π, કોસ માટે સંવૃત અંતરાલમાં 0 થી π. તેવી રીતે ટેનની વાત કરો તો -π/2 થી π/2, પરંતુ અંતરાલ વિવૃત લેવાનો. વિવૃત અંતરાલ એટલા માટે કે ટેન -π/2 અને ટેન +π/2 તે અવ્યાખ્યાયિત થાય, ઇન્ફાઇનાઇટ મળે, એટલે તે કિંમતો લેવાની હોતી નથી. એટલે આનું મર્યાદિત જે પ્રદેશગણ છે વિવૃત અંતરાલમાં -π/2 થી π/2 લેવામાં આવે તેની વચ્ચેની સંખ્યાઓ. બરાબર છે. જ્યારે કોટ માટે પણ વિવૃત અંતરાલમાં 0 થી π, કેમ કે કોટ 0 પણ અવ્યાખ્યાયિત, કોટ π પણ અવ્યાખ્યાયિત મળે. તેવી રીતે સેકની વાત કરો તો 0 સંવૃત અંતરાલમાં 0 થી π -π/2, એટલે કે π/2 દૂર કરવાના, કારણ કે સેક π/2 જે છે તે અવ્યાખ્યાયિત મળે. એટલે 0 થી π કોઈ પણ x ની કિંમત લઈ શકાય. y બરાબર જો sec x હોય તો x ની કિંમત 0 થી π અંતરાલમાંથી ગમે તે લેવાય, પરંતુ π/2 લેવાની નથી, એટલે એને દૂર કરવામાં આવે છે. ક્લિયર છે. અને તેવી રીતે y બરાબર જો cosec x હોય તો x ની કિંમત સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 ગમે તે લઈ શકાય, પરંતુ cosec 0 અવ્યાખ્યાયિત થાય એટલે 0 લેતા નથી. તો આ આપણી મર્યાદિત જે પ્રદેશગણ છે એ ત્રિકોણમિતીય વિધેય માટે છે, એટલે 11મા ધોરણમાં જે વિધેય આવતા હતા તેના માટે છે. જ્યારે એનો વિસ્તાર જે છે એટલે કે y બરાબર જો sin x હોય તો sin x ની કિંમત કયા સંખ્યાઓની વચ્ચે આવે, એટલે તે અંતરાલ કયો હોઈ શકે કે જેની વચ્ચે sin x નો જવાબ આવે, તો એ છે -1, 1 અને તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. એટલે કે સંવૃત અંતરાલમાં -1 થી 1 જે sin x નો વિસ્તાર થાય, તેવી જ રીતે cos x નો પણ વિસ્તાર એનો એ જ છે -1 થી 1. જો આગળ વાત કરીએ tan x, તો y બરાબર tan x હોય તો એમાં જવાબ અનંત સુધી ગમે તે વાસ્તવિક સંખ્યા મળી શકે. જેમ કે tan 0 ની કિંમત 0 થાય છે, tan 30 જોઈએ તો 1/√3, tan 45 1, એટલે વધતું કિંમત જાય છે. આગળ જુઓ તો tan 60√3 લે 1.71 અને tan 90 જુઓ તો ઇન્ફાઇનાઇટ. તો 0 થી લઈને ઇન્ફાઇનાઇટ જે પહેલા ચરણમાં વધતું વિધેય છે તે રીતે દરેક ચરણમાં તે વધતું તો છે જ, પરંતુ આગળ વધો તો -ઇન્ફાઇનાઇટ થી 0, એટલે -ઇન્ફાઇનાઇટ થી 0, આ બાજુ 0 થી ઇન્ફાઇનાઇટ, એટલે ત્યાં વધતું જ આવે. તો આ -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ જે છે એ આપણે વાસ્તવિક સંખ્યાઓ કહેવાય, એટલે એને r વડે દર્શાવાય. ક્લિયર છે. એટલે અંતરાલમાં લખવો તો આને -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ તરીકે પણ દર્શાવી શકાય. બરાબર છે. તો કોટ માટે પણ એનો એ જ વિસ્તાર છે, r વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પરંતુ sec x ની વાત કરીએ તો sec x જે છે બધી જ વાસ્તવિક સંખ્યાઓ મળે, સિવાય કે આની વચ્ચેની -1 થી 1 વચ્ચેની જે સંખ્યાઓ છે તે મળવાની નથી. એટલે -1 મળી શકે, 1 મળી શકે, -1 થી નાની કિંમતો મળે, 1 થી મોટી કિંમતો મળે, પરંતુ -1 ને 1 ની વચ્ચેની કિંમતો સેકમાં ક્યાંય આવવાની નથી. માટે આપણે આરમાંથી આ વચ્ચેની કિંમતો જ બાદ કરવાની, -1 અને 1 ને બાદ કરવાના નથી, કારણ કે sec 0 1 મળે, sec 0 1 મળે, તો 1 મળે એટલે 1 આરમાંથી દૂર કરવાનું નથી, એટલે વિવૃત અંતરાલ. ક્લિયર, ખ્યાલ આવે. બરાબર છે. તો આ sec અને cosec બંનેમાં જે વિસ્તાર જે છે એ આપણો r -1 થી 1 રહેશે, જે આપણે આ બધું 11મા ધોરણમાં ભણી ગયા છીએ. ખાલી મર્યાદિત પ્રદેશગણ નહોતો, એની જગ્યાએ બધામાં r આપેલો હતો. ક્લિયર છે. યસ. એમાં અમુક કિંમતોમાં જેમ કે આમાં π/2 ના અયુગ્મ ગુણિત લેવાના ન હોય, કારણ કે ત્યાં અવ્યાખ્યાયિત થાય વિધેય. તો આ રીતે tan, cot, sec ને cosecમાં અલગ અલગ કન્ડિશન હતી. તો ત્યાં આપણે પ્રદેશગણ યાદ રાખવાની જરૂર હતી નહીં. પરંતુ જો આ તમે ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશગણને, મર્યાદિત પ્રદેશગણ અને વિસ્તાર જો યાદ રાખો છો વિદ્યાર્થી મિત્રો, તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પણ વિસ્તાર અને પ્રદેશગણ તમને યાદ રહી જાય એમ છે. એટલે ખાલી આટલા 6 જ જે વિધેયો છે એમનો પ્રદેશ અને વિસ્તાર યાદ રાખી લો, એટલે પ્રતિવિધેય માટે તમારે ગોખવાની કોઈ જરૂર નહીં પડે.
કેમ? કારણ કે આગળ વાત કરી ને કે A ટેન્સ ટુ બી, એ એટલે પ્રદેશગણ ને બી એટલે સપ્રદેશગણ એટલે કે વિસ્તાર. તો અહીં આપણે અદલા બદલી કરીશું. સપ્રદેશ બરાબર વિસ્તાર ક્યારે કહેવાય? જ્યારે f એ વ્યાપ્ત વિધેય હોય તો અહીં આપણે વ્યાપ્ત વિધેયની તો વાત કરતા હતા કે સાઇન એ વ્યાપ્ત વિધેય બનાવવાનો છે. તો વ્યાપ્ત વિધેયમાં બધી કિંમતો મળે છે એટલે સપ્રદેશ બરાબર વિસ્તાર કહીશું. ક્લિયર છે? તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તેના માટે પણ આપણે કોષ્ટક આપણે બનાવવાનું છે. અહીં આગળ જોઈએ કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયની વાત કરીએ, અહીં પ્રતિવિધેયો છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રતિવિધેય માટે સાઇન ઇન્વર્સ એક્સ લખાય, સાઇનનો પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ. વ્યસ્ત એટલે કે સાઇનનો વ્યસ્ત 1 કોસેક થાય, પરંતુ આ પ્રતિવિધેય છે, પ્રતિવિધેયની અંદર સાઇન ઇન્વર્સ એક્સ લખી શકાય. વાય બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. તેવી રીતે કોસ ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ, કોટ ઇન્વર્સ એક્સ. તો આ બધા વિધેયો છે, ચલ ગમે તે લખી શકો, એક્સ વાય ઝેડ થીટા ગમે તે લખી શકો છો. એટલે હાલ આપણે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ દર્શાવ્યા છે. જ્યારે વિસ્તાર યાદ કરો તો તમે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેકનો જે વિસ્તાર હતો એ અહીં પ્રદેશમાં આવે અને પ્રદેશ જે છે વિસ્તારમાં આવ્યો. ક્લિયર છે? તો અહીં ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, અહીં આ જે છે એ ત્રિકોણમિતિના વિસ્તાર છે, પણ પ્રતિવિધેય માટે તો આ શું થયો? પ્રદેશગણ. અને આ જે છે એ શું થશે? વિસ્તાર ગણ, કારણ કે પ્રતિવિધેયો આપણે લેવાના છે. ખ્યાલ આવે છે બધાને? યસ. તો આગળના દાખલામાં આગળના જે સ્લાઇડ ઉપર આપણે જોયું કે આ જે હતું એ જમણી બાજુમાં હતું કોલમમાં અને આ કોલમ ડાબી બાજુની હતી. તો અહીં પ્રતિવિધેયો માટે આપણે એની એ જ કિંમત છે. યાદ કરો કે પહેલા બે સમાન હતા, ત્યાર પછી બીજા આર અને ત્રીજા r-1 r-1 થી 1, અને તો બંને સમાન છે. એટલે જે વિસ્તાર હતો એ અહીં પ્રદેશ થશે અને પ્રદેશ ગણ હતો એ વિસ્તાર મળે છે. ચેક કરી લો. સંવૃત અંતરાલમાં -π/2, સંવૃતમાં 0 થી પાઈ. બરાબર છે? 0 થી પાઈ લખીશું જનરલી, કારણ કે નાનાથી મોટા તરફ આપણે અંતરાલ લખતા હોઈએ છીએ. તેવી રીતે વિવૃતમાં -π/2 થી π/2, સંવૃતમાં 0, વિવૃતમાં 0 થી પાઈ. એટલે બેની પેર છે આમાં પણ, કે આ બે જે છે એ જ બે અહીંયા આવે, પણ પહેલા બેમાં સંવૃત, ત્યાર પછી વિવૃત, ફરીથી સંવૃત છે કે 0 થી પાઈ અને એમાં -π/2, ત્યારે છેલ્લે -π/2 π/2 સંવૃત -0. જો આમાં બેની પેર સરખી રાખવી હોય તો પહેલાં આપણે કોસેક ઇન્વર્સ લખવાનો, ત્યાર પછી સેક ઇન્વર્સ, કે જેથી કરીને આ -π/2 થી π/2 પહેલાં છે, પછી 0 થી પાઈ, -π/2 π/2, 0 થી પાઈ, -π/2 થી π/2 અને પછી 0 થી પાઈ. એટલે આ બેની કોલમની આટલે અદલાબદલી કરી દઈએ તો યાદ રાખવામાં સરળ પડી જાય. ક્લિયર છે? જેમાં છેલ્લામાં આપણે 0 થી પાઈ હોય ત્યાં π/2 બાદ કરવાનો. 0 થી પાઈ અહીંયા આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 0 થી પાઈમાં વચ્ચે π/2 આવે ત્યાં સેક અવ્યાખ્યાયિત હોય એટલે π/2 લેતા નથી. તેવી રીતે -π/2 થી π/2 ની વાત કરો તો એમાં વચ્ચે 0 જે આવે તે કોસેક અવ્યાખ્યાયિત હોય છે. એટલે 0 અવ્યાખ્યાયિત હોય, કોસેકમાં 0 જે છે ત્યાં અવ્યાખ્યાયિત મળે, તે કિંમત લેવાની હોતી નથી. ક્લિયર છે? તો આ રીતે આપણે પ્રદેશ અને વિસ્તાર ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના યાદ રાખો એટલે આ મોટા ભાગનું આખું ચેપ્ટર પતી ગયું અહીંયા જ. આના પરથી જ મોટા ભાગના દાખલાઓ સોલ્વ થઈ શકે. બરાબર છે? પરંતુ આના સાથે સાથે આપણે થોડા સૂત્રોને જોઈ લઈએ કે જેથી કરીને ક્યાંય પણ કચાશ રહે નહીં. બાકી આ તમને જે ટેબલ આપ્યું છે એની બધી જ વિસ્તાર અને પ્રદેશગણની કિંમતો યાદ રાખીશું. બરાબર છે? આ જે છે પ્રદેશગણ થશે અને પ્રદેશ વિસ્તાર અહીં થશે. વિસ્તાર આ બાજુ, પ્રદેશગણ અહીંયા. પ્રતિવિધેયો છે ને એટલા માટે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. કે જેમ sin x ભાગ્યા cos x, sin થીટા ભાગ્યા cos થીટા એટલે આપણે tan થીટા લખતા હોઈએ છીએ, પરંતુ પ્રતિવિધેયો માટે આ શક્ય નથી. યાદ રાખી લેજો મિત્રો કે sin ઇન્વર્સ x ભાગ્યા cos ઇન્વર્સ x તો tan ઇન્વર્સ x લખશો તો આ તમારો જવાબ ખોટો મળશે. એ બને નહીં. અહીં પ્રતિવિધેયોનો મતલબ તે રીતનો હોતો નથી કે sin ભાગ્યા cos એટલે tan, તો ઇન્વર્સમાં એવું લખી શકાય નહીં. બાકી ત્રિકોણમિતિય વિધેય માટે 100% સત્ય છે, પરંતુ પ્રતિવિધેય માટે શક્ય નથી જ. તો આ જ રીતે દરેક વિધેયની વાત કરીએ કે cot ઇન્વર્સ x, તો cot ઇન્વર્સ x ને આપણે cos ઇન્વર્સ ભાગ્યા sin ઇન્વર્સ લખી ન શકાય. તો એ રીતે sec ઇન્વર્સને 1/cos ઇન્વર્સ x નહીં લખવાનો, cosec ઇન્વર્સ x ને 1/sin ઇન્વર્સ x નહીં લખવાનો. ક્લિયર? તો આમાં લખવાનું કઈ રીતે? તો હા, લખવામાં ધ્યાન રાખવાનું કે tan ઇન્વર્સ x જે છે એને કોટમાં ફેરવવો હોય તો cot ઇન્વર્સ અંશમાં જ રાખીશું. ખાલી એનો જે નંબર જે છે અહીં વાસ્તવિક સંખ્યા જે છે એનો જ વ્યસ્ત કરવાનો થાય. એટલે કે tan ઇન્વર્સ x ને cot ઇન્વર્સ 1/x કહી શકાય
બરાબર છે. તો આ આપણે દરેકમાં યાદ રાખીશું કે સેક ઇન્વર્સ એટલે કોસ ઇન્વર્સ 1/x, કોસેક ઇન્વર્સ x એટલે સાઇન ઇન્વર્સ 1/x. વ્યસ્ત વિધેય હોય પ્રતિવિધેયના વ્યસ્ત, તો એમાં વિધેય જે છે એમને એમ રહેશે, ખાલી આની અંદરની જે સંખ્યા છે એનો વ્યસ્ત કરવામાં આવે છે. બરાબર છે. આગળ વધીએ કે સાઇન ઇન્ટુ સાઇન ઇન્વર્સ x હોય તો x લખી શકાય વિદ્યાર્થી મિત્રો, પણ x ક્યારે લખાય તો એ ધ્યાનમાં રાખવાનું કે જે આ x જે છે એ બહારના વિધેયના વિસ્તારમાં હોવો જોઈએ. તો સાઇનનો વિસ્તાર પહેલું ટેબલ જે જોયું હતું એ બીજું નહીં, પહેલા ટેબલમાં આપણે જોયું હતું કે સાઇનનો વિસ્તાર પહેલામાં અહીં પ્રદેશ હતો અને બીજામાં વિસ્તાર હતો. તો વિસ્તાર જે છે એ -1 થી 1 હતો. તો આ જે x છે -1 થી 1 હોય તો જ સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ કરી દેવાનો અને x લખી કાઢવાનો. બરાબર છે. તો x બિલોંગ્સ ટુ -1 to 1 હોય તો જ સાઇન ઇન્વર્સ કેન્સલ કરી શકાય. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે કોસ ઇન્વર્સ x માટે પણ, તો કોસનો વિસ્તાર -1 થી 1 એટલે એ આપેલો છે અહીં કન્ડિશનમાં, તો જ આપણે કોસ ઇન્વર્સ કેન્સલ કરીને x લખીશું. તેમજ tan ઇન્વર્સમાં પણ x ગમે તે ચાલે, કારણ કે ટેનનો વિસ્તાર તો r હતો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે tan ઇન્વર્સ tan કેન્સલ ગમે તે કિંમત અહીંયા આપેલી હોય, એટલે આને યાદ ના રાખો તો પણ ચાલે, પણ પહેલા બેમાં યાદ રાખવું જરૂરી છે, કારણ કે વિસ્તારની બહાર આવે, કોસના વિસ્તારની બહાર તો વ્યાખ્યાયિત નથી તેમ કહી શકે. ચલો આગળ વધીએ કે નેક્સ્ટ ધારો કે આ રીતે આપણને ટોપિક આપ્યો છે કે ટેનની જગ્યાએ કોટ ઇન્વર્સ x, તો કોટનો વિસ્તાર પણ r છે એટલે આમાં પણ આ યાદ રાખવાની જરૂર હોતી નથી. ક્લિયર છે. ગમે તે x ની કિંમત હોય, પરંતુ યાદ રાખો બહાર ત્રિકોણમિતિ વિધેય છે અને અંદરની સાઈડ પ્રતિવિધેય છે, તો બહારના વિસ્તારને આપણે જોવાનું હોય છે, અંદરના વિસ્તારને જોવાનો હોતો નથી. અંદર જે વિધેય આપેલો છે એનો વિસ્તાર નહીં, પરંતુ બહાર જે વિધેય છે એનો વિસ્તાર જોઈએ છીએ, અથવા તો અંદર જે છે એનો પ્રદેશ યાદ રાખવાનો, એમ પણ યાદ રાખી શકાય. ચલો આગળ વધીએ કે સેક ઇન્વર્સ એક્સમાં પણ એક્સ સેક માટેનો વિસ્તાર જે છે r -1 થી 1, ત્યાં x જો અંદર આવેલો હોય તો જ આપણે x લખી શકાય. તેમજ કોસેક ઇન્વર્સ માટે પણ r -1 થી 1 માં x હોવો જોઈએ. તો આપણે બંને કેન્સલ કરીને કોસેક ને કોસેક ઇન્વર્સ x, એમાં કોસેક ઇન્વર્સ કેન્સલ કરતા x મળે. બરાબર છે. તો આ તો આપણે બહારની તરફ જે હતો વિધેય એ ત્રિકોણમિતિય વિધેય હતો, અંદર જે છે ત્રિકોણમિતિય પ્રતિવિધેય હતો. પરંતુ હવે આપણે ધારો કે અદલા બદલી કરી દઈએ તો કે સાઇન ઇન્વર્સ એટલે પ્રતિવિધેય બહાર છે ને અંદરની સાઈડ ત્રિકોણમિતિ વિધેય છે, તો આ વખતે જે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે એ -π/2 થી π/2 હોવો જોઈએ, તો જ આ બંને કેન્સલ થાય. શોર્ટમાં જે પણ બહાર વિધેય આપેલો છે, પ્રતિવિધેય હોય કે ત્રિકોણમિતિ વિધેય હોય, એ ના વિસ્તારમાં આ થીટા હોવો જોઈએ. અહીં જે x જે છે એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય તો જ સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ કરવાનો, એટલે x આપેલો છે કે -π/2 થી π/2 જે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે જેમાં આપેલો છે, માટે આપણે સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ કરી શકીએ. બરાબર છે. તેવા દરેકે દરેક ત્રિકોણમિતિ વિધેય માટે આ લાગુ પડે કે કોસ ઇન્વર્સનો વિસ્તાર 0 થી π સંવૃત અંતરાલમાં, તો એ આપેલો હોય તો કોસ ઇન્વર્સ કોસ કેન્સલ કરીને x લખાય. તેવી રીતે tan માટે પણ લાગુ પડશે કે tan ઇન્વર્સ tan માં tan x તો ગમે તે હોઈ શકે ના, tan ઇન્વર્સનો વિસ્તાર શું છે તો -π/2 થી π/2 વિવૃત અંતરાલ હોવો જોઈએ, એટલે -π/2 વિવૃત અંતરાલ +π/2 વિવૃત અંતરાલમાં, એટલે એની વચ્ચેની કિંમતો ગમે તે હોય તો ચાલે. તો અહીં r નહીં ચાલે. બરાબર છે. પ્રદેશ સાઇન tan ઇન્વર્સનો વિસ્તાર હોવો જરૂરી છે, બહારનો વિસ્તાર, કેમ કે ટેનનો પ્રદેશ તો ગમે તે હોઈ શકે, r હોઈ શકે, પરંતુ મર્યાદિત પ્રદેશની વાત કરો તો -π/2 થી π/2 વિવૃત અંતરાલ હતો. બરાબર છે. એટલે અહીં આપણે જે શીખવાડે મર્યાદિત પ્રદેશ, તે ટેન માટે મર્યાદિત પ્રદેશ કહેવાય, જ્યારે tan ઇન્વર્સ માટે વિસ્તાર હોવો જોઈએ, જે x છે વિસ્તારમાં હોવો જોઈએ. ચલો તે જ રીતે કોટ ઇન્વર્સ તો આપણે જાણીએ છીએ 0 થી π વિવૃત અંતરાલ, એનો વિસ્તાર થશે. તેમજ સેક ઇન્વર્સ માટે 0 થી π, અહીં 0 થી π લખીશું વિદ્યાર્થી મિત્રો, સંવૃતંત્રમાં 0 થી π -π/2. ક્લિયર છે. યસ. તેમજ કોસેક ઇન્વર્સ માટે પણ સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 -0 માં x હોય તો જ આપણે કોસેક ઇન્વર્સ કોસેક કેન્સલ કરી શકાય. મતલબ પહેલું જે બે ટેબલ શીખવાડ્યા એમાં બીજા નંબરનું ટેબલ ખાસ પ્રતિવિધેય માટેનું જે ટેબલ આપણે શીખ્યા કે પ્રતિવિધેય આપ્યું, ત્યાર પછી આપણને બાજુમાં આપેલું છે પ્રદેશગણ અને તેની બાજુમાં વિસ્તાર, એ ટેબલ આપણે ખાસ યાદ રાખી લેવાનું, જેથી કરીને આ બધા જેટલા પણ ફોર્મ્યુલા બને છે એ તમને સ્પીડમાં સોલ્વ કરી શકીએ. બરાબર છે. યસ. તો અહીં કેટલાક બીજા પણ સૂત્રો છે, જેમ કે
ધ્યાન આપી દઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણને અહીં આપણને ત્રિકોણમિતીય વિધેય માટે ત્રિકોણમિતીય વિધેયની વાત કરીએ કે સાઇન માઇનસ એક્સ હોય તો આપણે લખતા હતા 11મા ધોરણમાં સાઇન એક્સ લખાય, કોસ માઇનસ એક્સ હોય તો પ્લસ કોસ એક્સ લખતા, કારણ કે કોસ એક્સ યુગ્મ વિધેય હતું. તેવી રીતે ટેન માઇનસ એક્સ હોય તો વિદ્યાર્થી મિત્રો માઇનસ ટેન એક્સ લખતા. 11મા ધોરણનું જ આપણે આ જોઈ રહ્યા છીએ. તેવી રીતે કોટ માઇનસ એક્સ હોય તો પણ માઇનસ નિશાની બહાર આવે એટલે કે માઇનસ કોટ એક્સ લખાય. તેમજ કોસેક માઇનસ એક્સ હોય છતાં પણ આપણે માઇનસ નિશાની બહાર લઈ શકીએ કારણ કે તે અયુગ્મ વિધેય છે. પરંતુ સેક માઇનસ એક્સ હોય તો આપણે પ્લસ સેક એક્સ લખીએ છીએ. એટલે અહીં આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોસ વિધેય અને તેનો વ્યસ્ત વિધેય સેક એક્સ વિધેય જે છે, સેક વિધેય છે, એ પોતે યુગ્મ હોય એટલે માઇનસ નિશાનીને ગળી જાય છે એમ પણ કહી શકાય, અથવા તો અવગણી કાઢાય. માઇનસની નિશાનીને યુગ્મ સંખ્યા હોવાથી એ બહાર નીકળી શકે નહીં. બરાબર છે, એમાં પ્લસ કરવામાં આવે જ્યારે બાકીના બધામાં માઇનસ નિશાની બહાર નીકળે. તો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિ પ્રતિવિધેયની વાત કરીએ તો સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ માટે પણ માઇનસ નિશાની બહાર લાવી શકાય. માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ લખી શકાય. તેમજ કોસ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો ત્રિકોણમિતિ વિધેયમાં તો એ પ્લસ થઈ શકે, પરંતુ કોસ ઇન્વર્સના વિસ્તાર મુજબ જે માઇનસ એક્સ હોય તો અહીં આપણે બીજા ચરણમાં કોસ ઋણ હોવાથી બીજું ચરણ પાઈ માઇનસ લખાય, પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. ક્લિયર છે. તેમજ જો ટેન ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો ટેન ઇન્વર્સનો વિસ્તાર -90 થી +90, જેમાં પહેલા ચરણમાં ટેન જે છે એ ધન હોય પરંતુ ચોથામાં ઋણ હોવાથી આપણે માઇનસ નિશાની બહાર લઈ શકાય. તેના વિસ્તારમાં જવાબ આવી શકે -θ. બરાબર છે, એટલે -π/2 થી π/2 માં જવાબ આવી શકે. પરંતુ કોટ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો વિદ્યાર્થી મિત્રો પાઈ માઇનસ લખીશું, કારણ કે કોટનો જે વિસ્તાર છે 0 થી π વિવૃત અંતરાલમાં હતો તો પાઈ માઇનસમાં બીજા ચરણમાં તે ઋણ મળવાનો છે એટલે પાઈ માઇનસ લખવું પડે. તેમજ કોસેક ઇન્વર્સની વાત કરીએ તો કોસેક ઇન્વર્સમાંથી પણ માઇનસ નિશાની બહાર કોમન કાઢી શકાય છે, માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ. જ્યારે સેક ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો આપણે પાઈ માઇનસ કરીશું. તો અહીં ધ્યાન શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 3 વિધેય એવા છે જેમાં માઇનસ નિશાની બહાર આવે છે અને બાકીના 3 વિધેય એવા છે જેમાં પાઈ માઇનસ થાય. તો કયામાં પાઈ માઇનસ અને કયામાં પાઈ માઇનસ અને કયામાં માઇનસ બહાર આવે? તો એવું યાદ રાખીએ કે જેનો વિસ્તાર 0 થી પાઈ જેવો છે તેમાં પાઈ માઇનસ આવે, અને જેનો વિસ્તાર -π/2 થી π/2 જેવો છે એટલે કે સંવૃત વિવૃત ગમે તે હોય, બરાબર છે, તો એમાં માઇનસ નિશાની બહાર નીકળે છે. બરાબર, તો 3માં પાઈ માઇનસ અને 3માં માઇનસ નિશાની બહાર આવે. ક્લિયર છે બધા મિત્રોને? યસ, આ ત્રિકોણમિતિ વિધેયો માટે છે અને આ ત્રિકોણમિતિ પ્રતિવિધેયો માટે છે. ત્રિકોણમિતિય વિધેયમાં 2માં જ પ્લસ હશે, બાકી બધામાં માઇનસ બહાર આવે. જ્યારે પ્રતિવિધેયમાં 3માં માઇનસ બહાર આવે ને 3માં પાઈ માઇનસ લખી શકીએ. ચલો નવો ટોપિક આગળ વધીએ કે આપણને સાઇન ઇન્વર્સ એક્સ આપ્યો હોય તો આપણે તેને કોસ ઇન્વર્સમાં ફેરવવો હોય તો સાઇન ઇન્વર્સ એક્સને આપણે કોસ ઇન્વર્સ √1 - x² કહી શકાય. તેવી રીતે સાઇનનો વ્યસ્ત જે છે એ કોસેક થાય એટલે આપણે કોસેક ઇન્વર્સ 1/x પણ કહી શકીએ. એટલે કે વ્યસ્ત વિધેય હોય તો નંબર જે છે, સંખ્યા જે છે એનો વ્યસ્ત કરી દેવાનો 1/x. બરાબર છે. તેમ કોસનો વ્યસ્ત સેક હોવાથી સેક ઇન્વર્સ આનો વ્યસ્ત કરો તો 1/√1 - x² થાય. તેવી રીતે 10માં ફેરવો એટલે સાઇન ભાગ્યા કોસ તો x ભાગ્યા √. બરાબર છે, તો આમ tan ઇન્વર્સ x ભાગ્યા √1 - x². અને 10નો વ્યસ્ત કોટ ઇન્વર્સ છે તો અહીં જે નંબર આપેલો છે, સંખ્યા આપેલી છે એનો વ્યસ્ત કરી દઈશું. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સાઇન ઇન્વર્સ એક્સમાંથી કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, સેક ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકાય. પરંતુ શું આ રીતે યાદ રહેશે? તો ના યાદ રહે તો એના માટે આપણે આ ત્રિકોણ બનાવી દેવાનો વિદ્યાર્થી મિત્રો કે સાઇન ઇન્વર્સ એક્સ જો થીટા હોય તો સાઇન થીટા બરાબર એક્સ થાય. જેમાં આપણે 10મા ધોરણમાં જોઈ ગયા છે કે સાઇન થીટા એટલે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટા બરાબર x ભાગ્યા 1 છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, જે x/1 આ રીતે દર્શાવાય. તો પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ 1નો વર્ગ 1 માઇનસ સામેની બાજુનો વર્ગ અને આખાનું વર્ગમૂળ એટલે √1 - x² પાછળની બાજુ મળે.
પરંતુ કોસ ઇન્વર્સની વાત કરો તો પાસેની બાજુ ભાગ્યા કોણ જુઓ √1 - x² ભાગ્યા 1. તેવી રીતે ટેન ઇન્વર્સ જોઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો ટેન ઇન્વર્સ x બાય √1 - x². તેવી રીતે કોસેકમાં જોઈએ તો કોણ ભાગ્યા સામેની બાજુ, સેક ઇન્વર્સમાં જોઈએ તો કોણ ભાગ્યા પાસેની બાજુ, કોટ ઇન્વર્સમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આમ ત્રિકોણની મદદથી આપણે દરેક વિધેયમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કોઈ પણ વિધેય આપેલું હોય તેમાંથી બીજામાં કન્વર્ટ કરવું હોય તો ત્રિકોણ બનાવી દેવાનો. પરંતુ ખ્યાલ હોવો જોઈએ કે સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કોણ, કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ, તેવી રીતે ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આવા દરેકે દરેક વિધેય માટે આપણને ખ્યાલ હોય તો એક વિધેયમાંથી અન્ય પ્રતિવિધેયમાં આપણે કિંમતોમાં ફેરફાર કરી શકીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે ફરીથી એક એક્ઝામ્પલ લઈએ કે આપણને એવું કીધેલું છે કે ટેન ઇન્વર્સ x બરાબર સાઇન ઇન્વર્સ y હોય તો y બરાબર શું મળે? તો પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ટેન ઇન્વર્સ x માટે એક ત્રિકોણ બનાવીએ. જો એના બરાબર થીટા લેવામાં આવે તો આ પણ થીટા જ છે ને, તો અહીં ટેન થીટા બરાબર x એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આમ કર્ણ મળે આપણને બંનેના વર્ગોનો સરવાળો નાખાનું વર્ગમૂળ. તો સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કોણ x ભાગ્યા √1 + x² અથવા તો x² + 1. તો આપણને y મળે, y બરાબર x ભાગ્યા √1 + x². ક્લિયર છે? એટલે ટેન ઇન્વર્સમાંથી પણ કોઈ પણ વિધેયમાં કોસમાં કન્વર્ટ કરવું હોય તો પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે 1/√x² + 1. કોટમાં કન્વર્ટ કરો તો વ્યસ્ત કરી શકીએ એટલે x/1 ની જગ્યાએ 1/x કરાય, કોટ ઇન્વર્સ 1/x. ક્લિયર છે? એટલે આ ક્યાંય ગોખવાની જરૂર જ નથી, ત્રિકોણ બનાવી દેવાનો અને તેના પરથી આપણે અન્ય ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં આપણે તે કિંમતમાં ફેરફાર કરી શકીએ. બરાબર છે? ઓકે. તે સિવાય બીજા કંઈક થોડાક સૂત્રો છે એટલા યાદ કરી લઈએ અને પછી આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ. બરાબર છે? તો થોડાક સૂત્રોમાં અહીં આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ટેન ઇન્વર્સ x પ્લસ ટેન ઇન્વર્સ y જેવું પદ હોય તો આને આલ્ફા અને બીટા ધારીને ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણને આવડે છે કે ટેન આલ્ફા પ્લસ બીટા એટલે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 - ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા થાય. બરાબર. પરંતુ અહીં ટેન ઇન્વર્સ x પ્લસ ટેન ઇન્વર્સ y છે તો આપણે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તે બંને x અને y જે છે એમનો ગુણાકાર ચેક કરવાનો. જો ગુણાકાર 1 કરતાં નાનો મળે તો ડાયરેક્ટ સૂત્ર લગાવી શકીએ કે ટેન ઇન્વર્સ x + y ભાગ્યા 1 - x × y. આ રીતે સૂત્ર બનાવી શકાય. પરંતુ ગુણાકાર 1 કરતાં નાનો હોય તો લગાવાય ને, અને 1 કરતાં મોટો હોય તો શું કરીશું? તો સૂત્ર તો આનું આ જ છે મિત્રો કે ટેન ઇન્વર્સ x + y અપોન 1 - xy તો લખાય જ, પરંતુ સાથે પાઈ એડ કરી દેવાનું એટલે કે પાઈ વત્તા થીટા જે ત્રીજા ચરણમાં લખવો પડે. ક્લિયર છે? અને જો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 1 મળે તો અહીં આપણે 1 મૂકો તો 1 - 1 0 અને કોઈ પણના છેદમાં 0 તો અવ્યાખ્યાયિત, અને ટેન ઇન્વર્સમાં અવ્યાખ્યાયિત તો 90 પર હોય એટલે π/2 લખાય. ક્લિયર છે? અને માની લો કે બંને વચ્ચે માઇનસ હોય એટલે કે ટેન ઇન્વર્સ x માઇનસ ટેન ઇન્વર્સ y હોય તો પછી આપણે કોઈ કન્ડિશન જોવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે એવું કહી શકીએ કે x - y ભાગ્યા 1 + x × y આ રીતે દર્શાવી દેવાનું. ક્લિયર છે? તો પ્લસ ટેન ઇન્વર્સ x + y હોય તો 3 કન્ડિશન ચેક કરીશું, અને માઇનસ હોય તો કોઈ કન્ડિશન ચેક કર્યા વગર તમારે આ સૂત્ર જે છે એનું એ જ છે, ખાલી પ્લસની જગ્યાએ માઇનસ અને માઇનસની જગ્યાએ પ્લસ આટલો ફેરફાર કરીને સૂત્ર વાપરી દેવાનું જેથી આપણો જવાબ લાવી શકીએ. બરાબર છે? બાકી અન્ય ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં ફેરવવા માટે ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ છીએ, તેમાં પાયથાગોરસનો ઉપયોગ કરી શકાય. હવે માની લો કે ટેન ઇન્વર્સ x પ્લસ ટેન ઇન્વર્સ x હોય એટલે કે y બરાબર x ધારી લઈએ. y બરાબર x ધારી લઈએ. આ તો લખાઈ ગયું છે ને વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંથી શરૂઆત કરીએ કે આ બંને x x હોય તો એવું લખી શકીએ ટેન ઇન્વર્સ x પ્લસ ટેન ઇન્વર્સ x એટલે કે 2 વખત ટેન ઇન્વર્સ x, અને એમાં x × x એટલે કે x² < 1 હોય તો આપણે એવું સૂત્ર બનાવી શકાય કે ટેન ઇન્વર્સ y બરાબર x ધારો તો x + x 2x ભાગ્યા 1 - x × x x² < 1 હોય ત્યારે.
બરાબર છે. વર્ગ તો ઋણ હોય નહીં, પરંતુ વર્ગ જે છે 1 કરતાં નાનો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકાય. બરાબર છે. તેવી રીતે ત્રિકોણના નિયમ પરથી tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરો તો 4x² વત્તા 1 - x² નો હોલ સ્ક્વેર એટલે કે વિસ્તરણ આપતા આપણને મળે છે 1 + x². તો પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરી શકો. મધ્યમ પદ જે -2x² હતું એમાં 4x² એડ કરો એટલે 1 + 2x² થશે. અને પહેલો તો +1 હતો, વચ્ચે 2x² આવ્યો અને અંતિમ પર x ની 4 જે છે એ પૂર્ણાંક પદાવલી છે એટલે 1 + x² નો વર્ગ હોવાથી અહીંયા ફક્ત 1 + x² મળે કારણ કે હોલ વર્ગમૂળ આવી ગયું. બરાબર છે. તો આમ tan ઇન્વર્સમાંથી sin ઇન્વર્સમાં જો કન્વર્ટ કરવું હોય તો સામેની બાજુ ભાગ્યા કોણ લખી શકાય. યાદ કરો તો વિદ્યાર્થી મિત્રો કે tan 2θ નું સૂત્ર જો x = tan θ લઈએ તો 2 tan θ ભાગ્યા 1 - tan² θ છે ને. tan 2θ નું સૂત્ર tan 1 x બરાબર tan 2x ભાગ્યા 1 - x² થાય. પરંતુ x બરાબર જો tan θ ધારો છો તો 2 tan ભાગ્યા 1 - tan² એટલે tan 2θ ત્રિકોણમિતિય વિધેયની અંદર બને. અને sin 2θ નું સૂત્ર જુઓ તો 2 tan ભાગ્યા 1 + tan². sin 2θ નું સૂત્ર એટલે અહીં sin છે તો sin 2θ નું સૂત્ર tan છે એટલે tan 2θ નું સૂત્ર બને x = tan થતા. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો કે આપણને અહીં જો cos આપેલો હોય, cos ઇન્વર્સમાં આપણે વિધેયને ફેરવવો છે તો પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે કે 1 - x² ભાગ્યા 1 + x². અથવા તો cos 2θ પ્રમાણે 1 - tan² ભાગ્યા 1 + tan². બરાબર. ત્રિકોણમિતિય વિધેયોને લગતા જે બધા સૂત્રો છે એમાંથી જ બનાવેલા છે. બરાબર છે. આપણે હાલ ખાલી સૂત્રો યાદ રાખવાના છે માટે ડાયરેક્ટ જ આ રીતે સૂત્રો યાદ રાખીશું. પહેલું આપણે પ્લસ માટે જેમાં <1 હોય, બીજું <1 માટે લીધું. ત્યાર પછી આપણે જોયું =1 હોય તો, તેમજ y = x ધારીએ તો આ નેક્સ્ટ સૂત્ર બન્યું ત્રીજું. અને હવે એના સિવાયના જે આપણે ત્રિકોણમિતિના જેમ નિત્ય સમો હતા, નિત્ય સમને આપણે સૂત્રો પણ આપણે જોયેલા છે ને. તો એવું હોય તો આપણે ડેલ્ટા ચેનલ પર 11મા ધોરણ માટે જે બેઝિક મેથ્સનો લેક્ચર રાખેલો છે એમાં ત્રિકોણમિતિના દરેક સૂત્રો આપણે દર્શાવેલા છે. એકવાર જોઈ લેવાના કારણ કે 12મા ધોરણમાં આપણે કોઈક જ ચેપ્ટર એવા છે જેમાં ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ થતો ન હોય. બરાબર છે. તો આપણે અહીં વાત કરી રહ્યા છે 3 નિત્ય સમની કે આપણે 10મા ધોરણમાં જે નિત્ય સમ જોયા હતા કે sin² θ + cos² θ બરાબર 1 થાય. બીજું સૂત્ર હતું sec² θ - tan² θ બરાબર 1 થાય. તેવી રીતે cosec² θ - cot² θ બરાબર 1 થાય. તેવી રીતે પ્રતિવિધેયો માટે પણ 3 નિત્ય સમો યાદ જ રાખી લઈશું વિદ્યાર્થી મિત્રો કે sin 1x + cos 1x જે છે એ હંમેશા 90 જ મળે. પરંતુ x ની જે કિંમત છે તે sin 1 અને cos 1ના પ્રદેશમાં હોવી જોઈએ. બંનેનો પ્રદેશ સમાન છે સંવૃત અંતરાલમાં -1 થી 1. એટલે અહીં આપણે કન્ડિશન લખી શકીએ કે જે x ની કિંમત છે એ માનાંક x ની કિંમત <1 દર્શાવીએ. એનો મતલબ <=1 દર્શાવી શકાય. એટલે કે એવું કહેવાય કે 1 થી નાની અને -1 થી મોટી છે એટલે કે પ્રદેશમાં છે. બરાબર છે. જ્યારે cot 1 અને tan 1 ની વાત કરીએ તો tan 1x + cot 1x માટે x ની કોઈ કન્ડિશન ધ્યાનમાં લેવાની હોતી નથી કારણ કે x જે છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, સંકર સંખ્યા નહીં લેવાની. બરાબર છે. વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો x = R કન્ડિશન નહીં લખો તો ચાલશે. પરંતુ sec 1x + cosec 1x માં પણ આ બંનેનો પ્રદેશ સમાન હતો. તો પ્રદેશ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું. સૂત્ર તો એનું એ જ છે કે sec 1x + cosec 1x પણ π/2 થાય. આમાં 1 પ્લસ ને 2 માઇનસ હતા. આમાં 3 ને 3 માં વચ્ચે પ્લસ છે પરંતુ વિધેયની જોડી યાદ રાખીશું કે sin cosની જોડી, tan cotની જોડી અને sec cosecની જોડી બને પ્રતિવિધેયમાં. બરાબર છે. તો દરેકમાં π/2 થાય પરંતુ પ્રદેશની અંદર આ x ની કિંમતો હોવી જોઈએ. તો sec માટે જે પ્રદેશ જે છે એ -r - -1 થી 1 એટલે કે x ની જે કિંમત છે 1 કરતાં મોટી અથવા 1 અને -1 કરતાં નાની અથવા -1 એને આપણે |x > 1 તરીકે દર્શાવી શકીએ. બરાબર છે. એટલે કન્ડિશન યાદ રહે તો સારી વાત છે. તો આપણે 100 માંથી 100 કન્વર્ટ લાવી શકીએ એમ છીએ. પણ યાદ નહીં રહે તો પણ એમ માની લો ને કે 99 માર્ક્સ 98 માર્ક્સ તો લાવી જ શકીશું. બરાબર. બાકી કન્ડિશન સાથે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. અને π/2 તો એટલીસ્ટ યાદ રહેવું જ જોઈએ.
બરાબર છે. તો અહીં આપણે ચેપ્ટર નંબર 2માં આજે જેટલા પણ સૂત્રો જોયા તે પ્રકારના સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોવાના છે. બરાબર છે. તો આપણી ડેલ્ટા ઈ હબ ચેનલ પર આપણે સ્વાધ્યાય 2.1, 2.2, સ્વાધ્યાય 2 અને ઉદાહરણના દાખલા પણ તમને આપણી ચેનલ પર જોવા મળશે. બરાબર, જેનું સોલ્યુશન આપણને જોવા મળવાનું છે, પણ એક સાથે નહીં, આપણે તેને શોર્ટ ટાઈમમાં અલગ અલગ એક્ઝામ્પલ તરીકે એક એક ક્વેશ્ચનના આપણે વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવશે, જે તમને આવતીકાલે એટલે કે આપણો જ્યારે પણ લેક્ચર લાઈવ લેક્ચર છે એ દિવસે પણ અપલોડ કરવામાં આવશે. ત્યાર પછી આપણો જે દિવસો આપણા રેગ્યુલર આવે છે બુધવાર અને શનિવાર. બરાબર છે. એટલે કે આજે તો આપણે આ ચેપ્ટર જે છે એ થિયરી તમને અહીં જોવા મળે છે. નેક્સ્ટ જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે સ્વાધ્યાયના પણ દાખલાઓ ધીમે ધીમે કરીને થોડા પ્રમાણમાં, એટલે કે 5-7 દાખલાઓ પણ તમને અપલોડ થઈને જોવા મળશે. બરાબર છે. આપણું ચેપ્ટર નંબર 3 અને 4 પણ અપલોડ થઈ ચૂક્યું છે. એમાં કંઈ પણ ડાઉટ હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમે વોટ્સઅપ મેસેજ ટેલિગ્રામ ચેનલમાં મેસેજ કરી શકો છો, કે જેથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે. બરાબર છે. જય હિન્દ, જય ભારત.